થોડા વર્ષોથી આપ બે શબ્દ ઘણી વખત સાંભળતા હશો, એક છે સ્ટ્રેસ, બીજો છે એન્ઝાયટી. આ બંનેમાં ફરક છે, હું આપને સમજાવું. ધારો કે એક 5-6 વર્ષનું બાળક ધોરણ 1માં અભ્યાસ કરે છે. આવતીકાલે તેની પરીક્ષા છે, તો ચિંતા બાળકને નહીં હોય. આજે ચિંતા તેની માતાને હશે કે મારું બાળક આવતીકાલે સારું નહીં લખે તો, બીજા કરતાં પાછળ રહી જશે તો, વગેરે વગેરે વગેરે. આવતીકાલે જેવી પરીક્ષા ખતમ થઈ જશે, મમ્મીનું સ્ટ્રેસ ખતમ, ઘટના પૂરી, સ્ટ્રેસ ખતમ. હવે આ જ કિસ્સામાં હું તમને એન્ઝાયટી એટલે શું તે સમજાવું. જો આ માતા એવું વિચારે કે મારું બાળક ધોરણ 1માં સારું નથી લખી શકતું, તો 12મા ધોરણમાં એનું પરિણામ નહીં આવે તો શું થશે? ઘટના હજી ઉદ્ભવી નથી, મનમાં ઘટના ઉદ્ભવી 10 વર્ષ પછીનું ઓવર થિંકિંગ કે આવું થશે તો, અને સતત આ રીતે વિચારોની હારમાળા ચાલે અને જે મનોસ્થિતિ ઉદ્ભવે તેને કહેવાય એન્ઝાયટી. વર્ષો સુધી આ ચાલે. એક બીજું ઉદાહરણ સમજાવું. એક વ્યક્તિ નોકરી કરે છે. આજે કંઈક એનાથી ભૂલ થઈ, તેને બીક પેસી ગઈ કે આવતીકાલે સવારે બોસ મને કેબિનમાં બોલાવશે, મને ઠપકો આપશે કે નોકરીમાંથી કાઢી મૂકશે. તેને ચિંતા થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી. બીજા દિવસે બોસ બોલાવે છે, હકીકતમાં વિચાર્યું હતું એવું કાંઈ થતું નથી. તે ખુશ થઈને કેબિનમાંથી બહાર આવે છે. ઘટના સમાપ્ત, સ્ટ્રેસ સમાપ્ત. હવે આ જ કિસ્સામાં એન્ઝાયટી એટલે શું? જો આ વ્યક્તિને આજે કોઈ સમસ્યા નથી અને સતત નોકરી કરતાં કરતાં વિચારે કે મને ભવિષ્યમાં 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આ સંસ્થામાંથી કાઢી મૂકશે તો મારું શું થશે? ઓવર થિંકિંગ. ઘટનાને કાલ્પનિક રીતે મનમાં ઉદ્ભવ કરી અને જે મનોસ્થિતિ ઊભી થઈ તેને કહેવાય એન્ઝાયટી. તો મિત્રો, સ્ટ્રેસ એટલે ઘટના બહાર ઉદ્ભવે છે અને મનોસ્થિતિ અંદર નિર્માણ થાય છે, તે સ્ટ્રેસ. એન્ઝાયટી એટલે ઘટના અંદર જ પોતે ઉદ્ભવ કરી, જેનું બહાર અસ્તિત્વ જ નથી, અને પરિણામે જે લાંબા ગાળાની મનોસ્થિતિ ઊભી થઈ તે થઈ એન્ઝાયટી. બંને કિસ્સામાં કેટલીક વખત માથાનો દુખાવો, પેટનો દુખાવો, ગરદનનો દુખાવો, અનિદ્રા, ભૂખ ન લાગવી, આવા લક્ષણો દેખાતા હોય છે. સ્ટ્રેસ સમાપ્ત થતાં લક્ષણો ગાયબ થઈ જાય. એન્ઝાયટી લાંબો સમય ચાલે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે, પરંતુ ફેમિલી રિલેશન પર અસર પડે, પ્રોફેશનલ રિલેશન પર પણ અસર પડે અને રોજિંદું કામ વ્યક્તિ યોગ્ય રીતે કરી શકતું નથી.